ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો। સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની સપાટી 130 મીટર પર। નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 8.68 મીટર દૂર છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 86,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સવારે 11:30 વાગે 5 દરવાજા ખોલી 86,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે। શિનોર અને કરજણ તાલુકાના કાંઠાના ગામોને પણ એલર્ટ કરાયા। કરજણના સાયર, નાની કોરલ, લીલાઈપુરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે, તો આ તરફ કરજણના પુરા, ઓઝ, સર્જનપુરા, દેલવાડા સહિતના ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા। સોમજ, સટોળ, આલમપુરા ગામને એલર્ટ કરાયા છે, તો શિનોરના બરકાલ, મોલેથા સહિત દરિયાપુરા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા। ચાંચડ, અંબાલી, માંડવા, સુરાસામળ, કંજેઠા, દિવેર, માલસર ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા લોરેન્સ ફોનલાઈનથી જોડાયા છે। જે લોરેન્સ, પ્રથમ વખત સિઝનમાં નર્મદા ડેમની સપાટી 130 મીટર પર પહોંચી છે, શું વધારે વિગત? કેમ કે ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે ને તેના પાણી સરદાર સરોવરમાં પહોંચતા જે નર્મદા ડેમ છે તેની જળ સપાટી 130 મીટર સુધી પહોંચી ગઈ છે। જો કે સંપૂર્ણ સરોવર ભરાવામાં હજુ પણ 8.68 મીટર દૂર છે।